કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીનું નિવેદન કહ્યું આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેમાં પહેલીવાર નેવી એનસીબી ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી। સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચાબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે। ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2000 કરોડની હોવાની શક્યતા સેવામાં આવી રહી છે। પોરબંદરના દરિયામાંથી જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તેની કિંમત હજારો કરોડો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 અલગ અલગ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે અને શક્યતાઓ એવી છે કે ઈરાનના ચાબહાર પોર્ટથી આ ડ્રગ્સનો જથ્થો આવ્યો હોઈ શકે અને તેમાં પાકિસ્તાનની સંડોવણી પણ હોઈ શકે। ડ્રગ્સ સાથે 5 જે વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે તેમની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે। કડક પૂછપરછ કરવામાં આવશે અને આખરે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોની સંડોવણી છે, શું પાકિસ્તાનની પણ સંડોવણી આમાં છે તો તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે। કરોડો રૂપિયાના ડ્રગ્સની જે આ જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। 3300 કિલો ડ્રગ્સ એટલે કે મોટા પ્રમાણમાં સૌથી મોટો જથ્થો જે સપ્લાય થવાનો હતો પરંતુ જે સુરક્ષા એજન્સીઓ છે તેમની સતર્કતાના કારણે આ ડ્રગ્સનો જથ્થો પહેલા જ અટકાવી દેવામાં આવ્યો અને તેને પકડી પાડવામાં આવ્યો। मादक द्रव्य हैं, इनकी पैकेजिंग के ऊपर जो प्रिंट पाया जा रहा है वो रास आवध फूड कंपनी पाकिस्तान का उत्पाद लिखा हुआ है, जिससे इसमें पाकिस्तान का कुछ हाथ होने की या वहां से तार जुड़ने के संदेह हमें प्रकट हो रहा है। जब्त किए गए मादक पदार्थों का विवरण है 3110 किलो चरस यानी हशीश, 158.3 किलोग्राम क्रिस्टल मेथ, 24.6 किलोग्राम सस्पेक्टेड हीरोइन। इस अंतरराष्ट्रीय सिंडिकेट का समूल भंडाफोड़ करने के लिए जांच जारी है। आवश्यकतानुसार विदेशी ड्रग लॉ एनफोर्समेंट एजेंसीज को हम लोग शामिल करेंगे और उनकी मदद लेंगे। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો સામે આવ્યો। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ અહીં મળી આવ્યું છે જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે। આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ કરાઈ રહી છે, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અરબી સમુદ્રમાંથી જે રીતે એનસીબી, નેવી સહિતની જે સુરક્ષા એજન્સીઓ દ્વારા જે મોટું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે, ખાસ કરીને જે રીતે અત્યાર સુધીનું સૌથી મોટું કહી શકાય તેવું 3300 કિલો જે ડ્રગ્સ છે તે ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 5 જેટલા જે બોટમાં સવાર જે ક્રૂ મેમ્બરો હતા તે ક્રૂ મેમ્બરો સહિત 5 લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને જે 3300 કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તે જથ્થાને ગઈકાલ રાતથી જ જે પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં રાખવામાં આવ્યો છે અને ગઈકાલ રાતથી જે રીતે ગણતરી સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એનસીબી સહિતના જે સુરક્ષા એજન્સીનો જે સ્ટાફ છે તે સતત અહીં જે તપાસનો ધમધમાટ છે તે કરી રહી છે। ઉલ્લેખનીય છે કે આ જે જથ્થો જે છે તે ક્યાંથી આવ્યો છે, વાત એવી પણ સામે આવી રહી છે કે ઈરાન સહિતના જે ક્રૂ મેમ્બરો જે છે બોટ છે, પરંતુ સાચી હકીકત જે છે તે બપોર સુધીમાં જે રીતે એનસીબી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સમગ્ર જાણકારી જે છે આ ઓપરેશનની તે આપશે તેવી હાલ જે વાત છે તે સામે આવી રહી છે। ત્યારે કહી શકાય કે હાલમાં આ જે ઓપરેશન જે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેને લઈને ફરી એક વખત જે નાપાક ઈરાદાઓ જે છે ભારતીય યુવાધનને બરબાદ કરવાના તેમાં તેઓ નાકામ થયા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એક વખત આ લોકોને પકડી અને જે સરાહનીય કામગીરી છે તે કરી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।